વેલકમ બેક. છોટાઉદેપુરથી યુવા મતદારો સાથે ગુજરાત ફર્સ્ટે સીધો સંવાદ કર્યો છે. લોકશાહી પર્વને લઈને યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. યુવા મતદારોએ ગુજરાત ફર્સ્ટ સાથે લોકસંવાદ કર્યો છે. લોકશાહીમાં નેતા કેવા હોવા જોઈએ તે વિશે યુવા મતદારોએ ખાસ ચર્ચા કરી છે. સાંભળીએ શું કહ્યું છે તેમણે. 7મી મે લોકશાહીનું પર્વ જ્યારે ગુજરાત ઉજવવા જઈ રહ્યું છે ત્યારે દરેક મતદાતા આ લોકશાહીના પર્વમાં અચૂક ભાગ લેવો જોઈએ. દરેક મતદાતાની ફરજ હોવી જોઈએ અને દરેકનો અગ્રેસર એમાં હિસ્સો હોવો જોઈએ. ત્યારે આ લોકશાહીના પર્વમાં યુવા મતદાતાનો શું છે મિજાજ, યુવા મતદારો કયા મુદ્દાઓને ધ્યાને રાખીને મત આપવાના છે, યુવા મતદારોમાં કેટલો છે ઉત્સાહ, તેની સીધી વાતચીત કરવા માટે ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુરની ટીમ આવી પહોંચી છે છોટાઉદેપુર પોલિટેકનિક ખાતે અને કેટલાક યુવા મતદારો સાથે વાત કરીશું. સ્વાગત છે તમારું ગુજરાત ફર્સ્ટમાં. શું નામ છે આપનું? વિજય પરમાર. તમે પ્રથમ મત ક્યારે આપ્યો હતો? હમણાં ગઈ છે આપણે વિધાનસભાની ચૂંટણી, ત્યારે જ મેં મત આપ્યો હતો. એટલે આ બીજી વખત મતદાન આપવાનું હતું લોકસભામાં. હા. તમારા મતે નેતા કેવો હોવો જોઈએ? નેતા એવો હોવો જોઈએ કે જે પ્રજાલક્ષી કામો કરતો હોય, પ્રજાનું સાંભળતો હોય અને બધી જ રીતે જ્યારે પણ મળતો હોય તો એક નિખાલસ ભાવથી મળતો હોય અને બધા જ પ્રશ્નોનો જવાબ નિખાલસ ભાવે આપતો હોય. એવી રીતે તમારા મતે આવનારી જે લોકશાહીનું પર્વ આ રહ્યું છે, મતદાનના દિવસે યુવાઓ કયા મુદ્દાઓનું ધ્યાન રાખીને મત આપવાના છે? અત્યારે તો એમ મોટામાં મોટો પ્રશ્ન રોજગારી છે. બીજું કે ઔદ્યોગિકરણ અત્યારે જે થવા રહી રહ્યું છે એમાં નોકરીઓ માટેની તકો સારી ઊભી કરે એ બાબતે, શિક્ષણ સુધારો કરે એ બાબત. યુવા તરીકે તમે આવનારી સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? આવનારી સરકાર પાસે એવી અપેક્ષા રાખું છું કે જે કંઈ બી ઉમેદવાર હોય તે આપણને સમજી શકે તેવો હોવો જોઈએ અને આપણું બધું કામ કંઈ બી જે કંઈ કામ હોય તે સાંભળી શકે, આપણો વિચારધારા બધું સમજી શકે તેવો હોવો જોઈએ. આભાર. બીજા મતદાર આપણી સાથે યુવા મતદાર જોડાયા છે. શું નામ છે ભાઈ? પટેલદીપ. આ વખતે પ્રથમ વખત મતદાન કરવા છો કે આ પહેલા? પહેલી વખત કરેલું છે. હવે ક્યારે? ત્યારે અમે ગઈ 2023માં 2022 વિધાનસભામાં. શું કહેશો આ વખતે જે લોકશાહીનું પર્વ છે એમાં યુવાઓના મુદ્દા કયા રહેશે? યુવાના મુદ્દા અમારે તો એન્જિનિયરિંગમાં છે એટલા માટે કંપની છે કે પછી બીજી કોન્ટ્રાક્ટ સિસ્ટમો છે, કઈ નવી કંપનીઓ છે એ પણ હોવી જોઈએ. નવી કંપનીઓ અમારે લેતી તો છે ને ફ્રેશરને, જેમ કે તમારે 1-2 વર્ષનો એક્સપિરિયન્સ માંગે છે તો ફ્રેશરને લઈ શકે એટલા માટે પણ અમે કહી શકીએ છીએ કે એ લોકો સરકાર તરફથી કઈ કહે કે તેના માટે. એટલે કોને, એટલે કોઈ પક્ષની વાત નથી કરતો, કેવા ઉમેદવારોને તમે મત આપશો, કઈ સરકારના તરફેણમાં તમે મત આપશો, કેવી સરકાર હોવી જોઈએ? સરકાર સારી હોવી જોઈએ જે આગળ બધા સ્ટુડન્ટ જે આટલી મહેનત કરી રહ્યા છે આગળ નોકરીની તકો હોવી જોઈએ એમને. લેડીઝ છે તો લેડીઝ તરીકે એવું કહીશ કે લેડીઝની સુરક્ષા માટે તમે આગળનું વિચારો, કેમ કે બહુ બધા એવા કેસીસ હતા આ વર્ષે જે ના થવું જોઈએ એવી થયેલું છે. એટલે લેડીઝને એકલા આવવા જવાની તકલીફ, કોલેજ જવું હોય, સ્કૂલે જવું હોય, કોઈ પણ જગ્યાએ જવું, નાઇટ ટાઈમ જવું હોય તો બી એ લોકો એમ સુરક્ષાથી જઈ શકે. કેટલાય ગામડામાં ટ્રાન્સપોર્ટની પણ તકલીફ હોય છે. અમારે જેવું સ્ટુડન્ટને આવવું હોય જવું હોય તો એ સુરક્ષા પણ જોવી જોઈએ. આપણે ટ્રાવેલિંગ માટે બી બસની તકલીફ હોય છે, પછી પાણીની પણ બહુ તકલીફ હોય છે. કેટલાય ગામડામાં એવું કે પીવાનું પાણી ના મળે એવું બી હોય છે. એવું પણ હોય છે. આપ કયા જિલ્લાના નિવાસી છો? મારા જિલ્લો તો છોટાઉદેપુર જ છે. યુવા મતદારો સાથે સીધો સંવાદ કર્યો. આ સાથે સાથે છોટાઉદેપુર પોલિટેકનિકના જે પ્રાધ્યાપક અને ઇન્ચાર્જ આચાર્ય છે કેતન ચૌધરી, એમની સાથે પણ આપણે વાત કરીશું કે મતદાન જાગૃતિ માટે તેઓ ગુજરાત ફર્સ્ટના જે પ્લેટફોર્મ પરથી શું કહેવા માંગે છે? સૌ પ્રથમ તો હું કહીશ કે આપણા જે યુવા મતદારો છે તો જરૂરથી મતદાન કરજો અને ઉમેદવાર એવો પસંદ કરજો કે જે તમારા ગ્રાઉન્ડ લેવલથી તમને મદદ કરી શકે એ રીતનું. જરૂરી નથી કે ભાઈ કયા કામો કર્યા છે ભૂતકાળમાં એ બધા ભૂલી જાઓ. ગ્રાઉન્ડ લેવલ પર તમને કઈ રીતના હેલ્પ કરી શકે કે તમે જુઓ કે રોજગારી માટે કઈ રીતની હેલ્પ કરી શકે છે, કે તમારી એજ્યુકેશન માટે કઈ રીતની હેલ્પ કરી શકે, કે તમારા સામાજિક ઉત્થાન માટે કઈ રીતના હેલ્પ કરી શકે, કે તમારા આર્થિક ઉત્થાન માટે કઈ રીતના હેલ્પ કરી શકે. તો એવા ઉમેદવારને તમારે પસંદ કરવો છે. મતદાતાઓ માટે શું અપીલ કરશો? મતદાતાઓનું કહીશ કે ભાઈ જરૂરથી એક દિવસ છે તમારા માટે, તમે જાઓ અને મતદાન કરો. કારણ કે આ એક દિવસ એવો છે કે એના પછી તમને એવું ના થવું જોઈએ કે ભાઈ અમે આ એક ભૂલ કરી, અમે પોતે મતદાન કરવા ના ગયા અને કોઈક ખોટો ઉમેદવાર પસંદ થઈ ગયો છે.
તો જરૂરથી મતદાન કરવા જજો. તો આપણે છોટાઉદેપુર પોલિટેકનિક ખાતે યુવા મતદારો સાથે પણ સીધો સંવાદ કર્યો, તેમાં દરેક યુવા જે મતદાર છે પોતાના મંતવ્યો રજૂ કર્યા. આ સાથે પોલિટેકનિકના ઇન્ચાર્જ આચાર્ય સાથે પણ વાત કરી. તેઓ દ્વારા પણ જાહેર મતદાન કરવા માટે દરેક મતદાતાઓને અચૂક મતદાન કરવાની અપીલ પણ કરી.